મુરગી કુંડની અંદર કીર્તિ પટેલને સ્નાન કરવું એટલું ભારે પડી ગયું કે તેને જવું પડશે જેલની અંદર। તેના વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક ફરિયાદ થઈ છે। હાલ જુનાગઢ પોલીસ મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક એક્ટિવ થઈ છે। તેને ખુલ્લેઆમ કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ છે રાજકોટના એક ગામડાના ફાર્મ હાઉસની અંદર છે। હવે શું તેના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય છે? જી આ મિત્રો વાત કીધો મુરગી કુંડની અંદર કીર્તિ પટેલ એક નહીં પરંતુ જેને પણ સ્નાન કર્યું છે સામાન્ય લોકોએ ક્યાંક ને ક્યાંક તેના ઉપર કાયદેસરની કાર્યવાહી હાલ મિત્રો થવા જઈ રહી છે અથવા થઈ ગઈ છે એવું કહી તો પણ ખોટું નથી। હવે ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવા વિડીયો લાવતો રહું। હાલ તમે બધા લોકો જાણતા છો કે જે રીતે 15 તારીખના રોજ જી આ મિત્રો વાત કીધો વિવાદી ક્યાંક ને ક્યાંક સવારની અંદર જ આવ્યો હતો અને દેખાયો હતો કે કીર્તિ પટેલે 14 તારીખના રાત્રે ક્યાંક ને ક્યાંક સ્નાન કુંડની એટલે કે મુરગી કુંડની અંદર સ્નાન કર્યું અને ત્યારબાદ સાધુના કપડા પહેરીને આવી અને ક્યાંક ને ક્યાંક પોલીસે તેને રોકી પરંતુ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલે છતાં તેને સ્નાન કર્યું અને ક્યાંક ને ક્યાંક ત્યારબાદ જે આ વિવાદ ઉભરાયો છે કીર્તિ પટેલ ક્યાંક ને ક્યાંક હાલ ચર્ચામાં આવી છે। આ મામલો અત્યારે એટલો બધો ગંભીર થયો છે કે જુનાગઢની પોલીસે પણ ક્યાંક ને ક્યાંક પ્રેસ કોન્ફરન્સ અથવા મિત્રો મીડિયા સમક્ષ કહ્યું છે। હવે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલે જે સ્નાન કર્યું હતું તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કીર્તિ પટેલ શું જશે જેલની અંદર? ઓલરેડી કીર્તિ ઉપર આટલા બધા કેસ છે। હવે શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટો ધડાકો થશે? કીર્તિ પટેલે ક્યાંક ને ક્યાંક જે સ્નાન કર્યું છે એ ક્યાંક ને ક્યાંક હાલ તેની ઊંઘ હરામ થઈ એવું કહી તો પણ ખોટું નથી। હવે શું થશે આવનારા ટાઈમની અંદર આપણને જાણકારી બધી મળવાની છે। સાથે કીર્તિ પટેલે એવું પણ કહ્યું હતું કે હું ઘણા બધાના એમ કે તો પર્દાફાશ કરીશું, કાળું સત્ય બહાર લાવીશું। હવે કોના વિશે કહ્યું હતું? સાધુ સંતો વિશે કહ્યું હતું? કોણ હતું કોણ નહીં, શું લાવશે શું નહીં, જે પણ આવશે આવનારા ટાઈમની અંદર બધી આપણને ચોક્કસ જાણકારી મળી જવાની છે। વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરી નાખવાનું છે જેથી હું તમારા સમક્ષ આવા વિડીયો લાવતો રહું। આ તો આજનો વિડીયો ગમે તો શેર કરો। આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।